નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, પેલા તો બધાને આપણા ચાહક મિત્રોને નવા વર્ષના રામ રામ અને જય સિદ્ધનાથ. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે ખર્ચા વગરની ખેતી એટલે કે રાજમાની ખેતી વિશે મિત્રો ખાસ સંપૂર્ણ માહિતી આજે ખેડૂતો સુધી મિત્રો પુગાડવાની કોશિશ કરીશું. તો મિત્રો ખાસ કોઈ મિત્રો મારા વિડીયોની અંદર કોઈ જો તમને ભૂલ જણાય અને કોઈ ખેડૂતોને મારા વિડીયોથી વધારે પણ ખબર હોય રાજમાની ખેતી વિશે તો પણ માહિતી ખાસ કોમેન્ટ દ્વારા આપશો. ખેડૂત મને જેટલી ખબર છે રાજમાની ખેતી વિશે તેની વિશે મિત્રો થોડી ખાસ ચર્ચા કરીશું. ખેડૂત રાજમાની ખેતી એટલે ખર્ચા વગરની ખેતી ખાસ છે અને રાજમાની ખેતી જે ખેડૂતોને કરવાની છે તેનો ટાઈમ જો જોઈએ તો મિત્રો 1 નવેમ્બર થી લઈ અને 15 નવેમ્બર આસપાસ જો રાજમાની ખેતી ખેડૂતોને કરવાની આવે તો મિત્રો તેની અંદર સારા પ્રમાણમાં ઉત્પાદન ખેડૂતો મેળવતા હોય છે. એટલે કે 1 નવેમ્બર એટલે 11મા મહિનાની મિત્રો 11મા મહિનામાં જો વાવેતર કરવામાં આવે એટલે 1 નવેમ્બર થી લઈ અને 15 નવેમ્બર આસપાસ જો ખેડૂતો રાજમાનું વાવેતર કરે તો ઉત્પાદન સારું એવું મળે છે. હવે ખેડૂત ભાઈઓ, પહેલા તો બિયારણ જે ખેડૂતોને રાજમાનું વાવેતર કરવું છે તેવા ખેડૂતોને બિયારણ ક્યાંથી મેળવવું મિત્રો મેન પોઈન્ટ આપણે લઈએ કે બિયારણ ક્યાંથી લેવું. તો ખેડૂત ભાઈઓ, બિયારણની જો વાત કરીએ તો હવે ઘણા બધા એગ્રોમાં પણ મળવા માંડ્યું છે. હવે બિયારણ મિત્રો 2 થી 3 જાતના આવે છે. અમુક મિત્રો બિયારણ વેલા વાળું થાય છે, અમુક જે રાજમો જે થાય છે તે કલરમાં સહેજ ભૂરો થાય છે અને જે કાયદેસરનું જે બિયારણ આવે છે તેની અંદર વેલા ઓછા થાય છે અને તેનું જે બીજ જે છે તે એકદમ લાલ થાય છે, આપણે ચોરા જેવું અને મોટું બી, ટૂંકમાં વાલોડ ટાઈપ, વાલોડ જેમ આપણે સુકાઈને કેવી થઈ જાય એ ટાઈપનું મિત્રો બિયારણ આવે છે અને મિત્રો ખાસ એકદમ લાલ થાય છે. હવે બને ત્યાં સુધી ખેડૂત ભાઈઓએ બિયારણ જો મેળવવાનું હોય તો ઘરઘરાવ મેળવવું, ખેડૂતો પાસેથી મેળવવું. મિત્રો કોન્ટેક્ટ કરી તમારા ખેડૂતો હોય તેની અંદર બને ત્યાં સુધી ઘરઘરાવ લેવું, જેથી કરીને તમે બિયારણની અંદર ખોટા છેતરાવ નહીં. અને બીજી વસ્તુ, એગ્રોની અંદર પણ હવે રાજમાનું જે બિયારણ જે છે તે મળવા માંડ્યું છે. ખેડૂત ભાઈઓ, જમીનની વાત કરીએ, જો કેવી જમીનની અંદર થાય તો ખેડૂત ભાઈઓ રેતાળ જમીન હોય, આછડી જમીન હોય, જેની અંદર મિત્રો પાણી બહુ સંગ્રહ ન કરી શકે એવી જમીન હોય, નીચાણ વાળી જમીન હોય, આવી જમીનની અંદર રાજમાનું જો વાવેતર કરવામાં આવે તો સારા પ્રમાણમાં ખેડૂત ભાઈઓ રાજમાનું ઉત્પાદન તમે મેળવી શકો છો. હવે ખેડૂત ભાઈઓ, રાજમાને ઉત્પાદનની જો વાત કરીએ, વીઘે જો ઉત્પાદનની વાત કરીએ તો રાજમા મિત્રો 15 મણથી લઈ અને 20 મણ સુધી ખેડૂતો મિત્રો રાજમાનું વાવેતર રાજમાનું ઉત્પાદન મેળવી શકે છે. એટલે કે 16 ગુઠાના વીઘાની અંદર મિત્રો આટલું ઉત્પાદન ખેડૂતોને મળે છે. હવે ખેડૂત ભાઈઓ, ખેડૂતોએ 16 ગુઠાનો જે વીઘો આવે છે તેની અંદર રાજમાનું બિયારણ કેટલું નાખવું તો ખેડૂત ભાઈઓ 20 કિલોથી લઈ અને 22 કિલો આસપાસ ખેડૂતો જે વીઘાની અંદર મિત્રો 16 ગુઠાનો વીઘો છે તેની અંદર 20 કિલોથી લઈ અને 22 કિલો આસપાસ રાજમાનું વાવેતર કરી શકે છે. અને ખેડૂત ભાઈઓ, બીજી વસ્તુ કે તેની જે બે હાર હોય તેની વચ્ચે અંતર ખરેખર કેટલું હોવું જોઈએ તો ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂતોની ભાષામાં જો જોઈએ, સાદી અને સિમ્પલ ભાષામાં, તો આપણે જે મોટા ટ્રેક્ટરની જે ઓરણી આવે છે, મિની ટ્રેક્ટરની નહીં, મોટા ટ્રેક્ટરની જે ઓરણી આવે છે તેનાથી જો આપણે વાવેતર કરીએ તો મિત્રો તેની અંદર એક કયારાની અંદર ઓછામાં ઓછી મિત્રો 8 થી 9 હારું ખેડૂતો કરતા હોય છે. ઘણા ખેડૂતો 20ની જાડીએ પણ રાજમાનું વાવેતર કરતા હોય છે. પણ મિત્રો મારા અંદાજ પ્રમાણે જે મોટી ઓરણી આવે છે તેની અંદર જો એક ક્યારામાં 8 થી 9 હારુનું જો વાવેતર કરવામાં આવે તો તે બેસ્ટ રહે છે અને મિત્રો ઉત્પાદન પણ સારું થાય છે. એટલે મિત્રો આવી રીતના સારું ઉત્પાદન મેળવવા માટે આવી રીતના તમે અચૂકથી વાવી શકો છો. હવે ખેડૂત મેન પોઈન્ટ આપણે એ કરીએ કે તેની અંદર ખાતર કયું નાખવું તો ખેડૂત રાજમાની ખેતીની અંદર જો વાત કરીએ તો તમે ડીએપી તમે સારા પ્રમાણમાં તમે નાખી શકો છો અને 10 કિલો ઉપર મિત્રો વીઘે તમે ડીએપી નાખો 10-12 કિલો એટલે મિત્રો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને બીજી એક વસ્તુ મિત્રો, તમે જ્યારે રાજમો વાવો છો ત્યારે મિત્રો તમારે રાજમાની અંદર કયારાની અંદર વધારે પ્રમાણમાં પાણી ભરત રહેવું ન જોઈએ. જો મિત્રો પાણી વધારે ભરત રહેશે તો પ્રોબ્લેમ પેલા આવે છે, આગળના સમયમાં નથી આવતો, પણ શરૂઆતમાં પ્રોબ્લેમ એ આવે છે કે વધારે પ્રમાણમાં જો પાણી ભરત રહીએ તો મિત્રો રાજમો બરોબર થતો નથી અથવા તો ઉગાવવામાં તકલીફ થાય છે. હવે મિત્રો ઉગાવવા માટે પ્રથમ પાણી ખેડૂતોએ રાજમાને કેવી રીતે આપવું તો ખેડૂત ભાઈઓ, પહેલું પાણી આપી અને તરત જ તમારે બીજું પાણી
આપી દેવું. જો તમારા ખેતરની અંદર પાણી રડતું હોય તો પેલું પાણી આપી અને તરત જ બીજું પાણી આપી દેવું મિત્રો. ત્યારબાદ રાજમાને પાણી આપવું નહીં. અને કેટલો સમય સુધી પાણી નહીં આપવાનું? તો મિત્રો રાજમા ઉગે નહીં ત્યાં સુધી વચ્ચે પાણી આપવું નહીં. જો મિત્રો તમે આપણે કેમ બીજવાણ દઈ કે ત્રીજવાણ દઈને એવી રીતના કરતા હોય, જો એવી રીતના મિત્રો તમે રાજમાને પાણી પાશો તો રાજમા બિલકુલ ઉગશે નહીં અને જમીનની અંદર જ રાજમા રહી જશે અને ગભરાઈ જશે. એટલે ખાસ રાજમાને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આવી રીતના પાણી આપવું જરૂરી હોય છે. તો તમને એમ થાય કે આજે 5 દિવસ થયા છે, 8 દિવસ થયા છે, રાજમા ઉગ્યા નથી, હાલો હું પાણી આપી દઉં. ખેડૂત ભાઈઓ, જો પાણી આપશો તો રાજમા ઉગશે નહીં મિત્રો. તમારે 1 થી 2 પાણી ડાયરેક્ટ આપી દેવાના, બીજે ત્રીજે ચોથે દિવસે નહીં. પેલું પાણી આજે અથવા બીજું પાણી જો તમારે રડતું હોય જમીનની અંદર, જો પાણી રડી જતું હોય તો બીજે દિવસે ડાયરેક્ટ પાણી આપી દેવાનું. ત્યારબાદ મિત્રો રાજમા ઉગે નહીં ત્યાં સુધી રાજમાને પાણી આપવું નહીં. જો મિત્રો તમે વચ્ચે પાણી આપશો તો તમારા રાજમા ઉગશે નહીં અને તમારી મહેનત બધી જાશે. એટલે એવું ના થાય તેની મિત્રો ખાસ ખેડૂતોએ કાળજી રાખવી. અને મિત્રો જો સારું એવું પાણી તમારી જમીન લઈ લેતી હોય તો એક જ પાણી રાજમાને આપવું, બીજું પાણી આપવું નહીં. તે મિત્રો ઓટોમેટિક 10-12 દિવસ થશે એટલે મિત્રો ઉગી જશે અને તેને પાણી આપવું નહીં. અને મિત્રો ઉગ્યા પછી જ એને પાણી આપવાનું. ખેડૂતો રાજમાને પાણી પાણી જે છે તે કેવું માફક આવે છે? તો મિત્રો મીઠું પાણી હોય તો વધુ સારું. અને મિત્રો મોરું પાણી હશે તો બરોબર માફક નથી આવતું, ઓછું માફક આવે છે. પણ એટલું ખાસ મિત્રો નડતું નથી મોરું પાણી. પણ મિત્રો તમારી જમીન જે છે એ મિત્રો ખાતરવાળી હોવી ખાસ જરૂરી છે. જે મિત્રો તમારી જમીન ખાતરવાળી હશે તો મોરા પાણીમાં પણ રાજમો થશે. અને મીઠું પાણી હોય તો મિત્રો બેસ્ટ, મીઠા પાણીમાં રાજમો સારા પ્રમાણમાં થાય છે. અને મિત્રો ખાસ મીઠું પાણી હોય તો તેવી જમીનની અંદર તમારે ખાસ રાજમાનું વાવેતર કરવું જોઈએ. હવે મિત્રો ખાસ તમને એ જણાવી દઉં કે રાજમાની અંદર મિત્રો જે યુરિયા જે ખાતર જે છે એ વધારે નાખવું પડતું હોય છે. એટલે ખાસ મિત્રો નાઇટ્રોજન જે વસ્તુ આવે છે તે રાજમાને મિત્રો હોતું નથી. એટલા માટે તે મિત્રો જમીનની અંદરથી પણ રાજમા જે છે તે નાઇટ્રોજન મેળવતો નથી. એવું મિત્રો એક અમારું અનુમાન છે. એટલે ખાસ મિત્રો તમારે મિત્રો જ્યારે પાણી આપો ત્યારબાદ ઉગી ગયા પછી મિત્રો 10, 12 થી 15 દિવસે જે તમે પાણી આપો છો તે પાણીની અંદરથી શરૂઆત કરી દેવાની યુરિયા નાખવાની. એટલે કે 2-3 વખત મિત્રો રાજમાને યુરિયા નાખવું પડતું હોય છે. એટલે નાઇટ્રોજનની વધારે જરૂર પડે તેવી મિત્રો પૂરી શક્યતા રહેલી છે. અને મિત્રો બીજો મિત્રો ખાસ ખોટો ખર્ચો કરવાનો પડતો હોય તો નથી. એ મિત્રો એ છે કે રાજમાની અંદર દવા બહુ છાંટવી પડતી નથી. એટલે કે 1-2 વખત જ મિત્રો તમારે ઈયળ આવે તો ત્યારે દવા છાંટવાની. અને મિત્રો બીજું કોઈ જીવાત હોય, મસીમોલો આવે ત્યારે 1 થી 2 જ વખત મિત્રો રાજમાની અંદર તમારે ઈયળની કે વગેરે જે દવાનું છંટકાવ કરવાનો હોય તો 1 થી 2 જ વખત રાજમાની અંદર દવા છાંટવાની હોય છે. એટલે મિત્રો તેની અંદર કોઈ બહુ વધારે પ્રમાણમાં દવા છાંટવી પડતી પણ નથી. એટલે તેની અંદર બહુ ખોટો ખર્ચો પણ કરવો પડતો નથી. હવે મિત્રો પાણીની જો વાત કરીએ તો મિત્રો સિંગું આવે ત્યારે વધારે પ્રમાણમાં પાણી તમે આપો તો પણ ચાલે. અને જ્યારે સિંગું સારા પ્રમાણમાં લાગી જાય, ફાલ ફૂલ ને સિંગું વધારે આવે ત્યારે મિત્રો પાક ઉપરની અવસ્થા હોય તેની પહેલા જોરદાર સિંગું હોય ત્યારે મિત્રો તમે પાણી વધારે આપવું ખાસ જરૂરી પડે છે. અને રાજમાને આવા સમયની અંદર પાણી જેટલું હોય તેટલું ઓછું, એટલે વધારે પ્રમાણમાં પાણી આપવાની જરૂર પડે છે. ઘણા ખેડૂતો એમ કહેતા હોય છે રાજમાને બહુ પાણી ન જોઈ, પણ ના મિત્રો એવું નથી. રાજમાને પાણી વધારે જોઈ છે, પહેલા નથી જોતું, ત્યારબાદ વધારે પ્રમાણમાં પાણી જોઈ છે. એટલે કે જ્યારે મિત્રો સિંગું છે ત્યારે વધારે પ્રમાણમાં મિત્રો પાણી આપવું ખાસ જરૂરી છે. અને યુરિયા ખાતર પણ આપવું પડે છે. અન્ય ખાતરની મિત્રો રાજમાના પાકને જરૂર પડતી નથી. તો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો રાજમાની પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ હશે. મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટની અંદર ખાસ મિત્રો જણાવો. મિત્રો અમારાથી શક્ય હશે તેટલા મિત્રો અમે તમને વ્યવસ્થિત જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. તો મિત્રો ચેનલની અંદર બસ આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. અને મિત્રો હા ખાસ આપણી ચેનલની અંદર નવા હોય, હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અને મિત્રો સાઈડ તમે લાઇકનું નિશાન આપશો એટલે મિત્રો સાઈડમાં હેપીનું નિશાન આવશે, તે ખાસ મિત્રો દબાવી દેજો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.